નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। ન્યૂઝ ટોપ 20 સાથે હું છું અંકિત। રાજ્યમાં કોરોનાના કેસમાં થોડી રાહત થતી જણાઈ રહી છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,734 કેસ નોંધાયા તો 33 દર્દીના મોત થયા। રાજ્યમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે। જો કે ચિંતાજનક બાબત એ છે કે ત્રીજી લહેરમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં 11,974 કેસ નોંધાયા છે તો ત્રીજી લહેરમાં સૌથી વધુ 33 દર્દીના મોત થયા છે। આ સાથે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 4,066 કેસ નોંધાયા છે તો 8 દર્દીના મોત થયા છે। વડોદરામાં 2,257 કેસ નોંધાયા છે જ્યારે 3 દર્દીના મોત થયા છે। તો રાજકોટમાં 982 કેસ નોંધાયા છે તો 5 દર્દીના મોત થયા છે। તો સુરતમાં 879 કેસ નોંધાયા છે જ્યારે 5 દર્દીના મોત થયા છે। જ્યારે ગાંધીનગરમાં 487, મહેસાણામાં 313, જામનગરમાં 302, પાટણમાં 280, કચ્છમાં 263, ભરૂચમાં 207 કેસ નોંધાયા છે તો ભાવનગરમાં 230 કેસ નોંધાયા છે। 5 દર્દીના મોત થયા છે। રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં 178 દર્દીના મોત થયા છે। સાથે રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 98,021 એક્ટિવ કેસ છે, જે પૈકી 285 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 97,736 દર્દીની હાલત સ્થિર છે। દેશમાં કોરોનાના કેસ હજુ પણ 2 લાખને પાર આવી રહ્યા છે, પરંતુ કેસ કરતાં પણ વધુ ચિંતાજનક મૃત્યુઆંક છે। ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે મંદ પડી રહી છે। જોકે 2 લાખને પાર કેસ આવી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,35,532 કેસ આવ્યા અને આ સાથે એક્ટિવ કેસની સંખ્યા હજુ પણ 20 લાખથી વધુ છે। કોરોના પોઝિટિવિટી રેટ 15.8%થી ઘટી 13.39% થયો, પરંતુ સૌથી વધુ ડરાવી રહ્યો છે મૃત્યુઆંક। છેલ્લા 24 કલાકમાં 871 લોકોએ જીવ ગુમાવ્યો, જે ત્રીજી લહેરમાં સૌથી વધુ છે। કેસ ભલે ઘટતા હોય પરંતુ મૃત્યુઆંક હજુ પણ ચિંતાજનક છે। કેન્દ્ર સરકારે 5 રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે વર્ચ્યુઅલ બેઠક બોલાવી, જેમાં બિહાર, ઓડિશા, ઝારખંડ, બંગાળ અને છત્તીસગઢમાં ઓમિક્રોન વેરિયન્ટને લઈને કોરોનાની સ્થિતિની સમીક્ષા કરાઈ। હાલ કોરોનાનું એપિસેન્ટર કર્ણાટક બની ગયું છે, જ્યાં દરરોજ 35,000 કરતાં વધુ કેસ આવી રહ્યા છે અને મૃત્યુ પણ વધારે થઈ રહ્યા છે। જોકે તેની પાછળનું કારણ ડેલ્ટા માનવામાં આવી રહ્યો છે। જોકે દેશમાં કેસની ગતિમાં આવી રહેલો ઘટાડો રાહત છે। ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની જેહાદી ષડયંત્ર રચીને હત્યા કરાઈ અને હવે હત્યાના તાર છેક પાકિસ્તાન સુધી અડી રહ્યા છે। ધંધુકાના માલધારી યુવક કિશન ભરવાડની એક ફેસબુક પોસ્ટથી ઊભો થયેલો વિવાદ પહેલા હત્યા અને હવે જેહાદી ષડયંત્રમાં ફેરવાઈ ગયો છે અને તેના ધંધુકામાં થયેલી આ હત્યાના તાર ગુજરાતના અનેક શહેરો, દેશના શહેરો અને છેક પાકિસ્તાન સુધી અડી રહ્યા છે। ધંધુકામાં હત્યા થઈ તેનું ષડયંત્ર અમદાવાદમાં રચાયું। તેના માટે હથિયાર રાજકોટના વ્યક્તિએ આપ્યા। તેની સાથે મુંબઈના મૌલાનાનું કનેક્શન જોડાયું અને આ મૌલવીઓના તાર છેક પાકિસ્તાન સુધી અડતા હોવાનું સામે આવ્યું। સમગ્ર હત્યા મામલે જમાલપુરના આરોપી મૌલાના અયુબ જાવરવાલા અને હત્યારા શબ્બીરની પૂછપરછ પોલીસ કરી રહી છે। તેવામાં અનેક નવા ખુલાસા સામે આવી રહ્યા છે અને એક પછી એક કડીઓ પોલીસ જોડી રહી છે। સમગ્ર મામલો હવે જેહાદી ષડયંત્ર અને પાકિસ્તાન સુધી પહોંચતા ગુજરાત ક્રાઇમ બ્રાન્ચની સાથે સાથે ગુજરાત એટીએસને પણ તેની તપાસ સોંપાઈ। આરોપીઓ સાથે જોડાયેલી કડીઓ અને પાકિસ્તાન કનેક્શન શોધવા માટે કુલ 7 ટીમો ગુજરાત સરકારે તૈયાર કરી છે। આ તરફ સમગ્ર કેસનું રાજકોટ કનેક્શન પણ સામે આવ્યું છે। ધંધુકામાં ધાર્મિક પોસ્ટનો વિવાદ હત્યા સુધી પહોંચ્યો અને રાજકોટમાં પણ આવી જ ધાર્મિક પોસ્ટે વિવાદ સર્જ્યો। નાની નાની વાતોમાં ધાર્મિક કટ્ટરતા દાખવીને ગુજરાત ઉશ્કેરાઈ જતું હોય તેવી ઘટના વધી રહી છે। એક ધર્મના ભગવાન અન્ય ધર્મના ભગવાન કરતાં વધુ શક્તિશાળી છે એવું દર્શાવતી એક ધાર્મિક પોસ્ટે ધંધુકામાં એક યુવકનો જીવ લીધો અને એવી જ ધાર્મિક પોસ્ટ રાજકોટમાં પણ બબાલોનું ઘર બની। ઇન્સ્ટાગ્રામ પર મુકાયેલી એક ધાર્મિક પોસ્ટ ઉતારવાનો યુવકોએ ઇનકાર કરતા બે ધર્મના યુવકો સામસામે આવી ગયા। 5 હિન્દુ યુવકોને સમાધાનને બહાને બોલાવી 25 વિધર્મી યુવકોએ ગાળાગાળી કરી તેમના પર હુમલો કર્યો હોવાની ફરિયાદ પોલીસમાં થઈ, પણ સીસીટીવી ચકાસતા તેમાં હુમલા કરતા વાહનોમાં તોડફોડ વધુ જોવા મળી, પણ પોલીસે સમય સૂચકતા વાપરીને અટકાયતી પગલાં લઈ પૂછપરછ હાથ ધરી। તોડફોડનો ગુનો નોંધાયો। એટલું જ નહીં, શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસે ખાસ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કર્યું અને દરેક સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી। આ ઉપરાંત સોશિયલ મીડિયાની પોસ્ટ પર પણ રાજકોટ પોલીસની સતત નજર છે, જેથી કોઈ ઉશ્કેરણીજનક પોસ્ટ રાજકોટની શાંતિ ન ડહોળે।
જેહાદનું ઝેર ધંધુકાની જેમ પાટણમાં પણ ફેલાયું છે. રાધનપુરની યુવતી પર વિધર્મી યુવકે હુમલો કર્યો. ગુજરાતમાં જાણે કોમ વચ્ચેનું વૈમનસ્ય વધુ ઘેરું બની રહ્યું હોય તેમ ધંધુકા બાદ હવે પાટણમાં પણ કોમવાદની આગ ભડકી છે. રાધનપુરના શેરગઢની યુવતીના એકતરફી પ્રેમમાં રહેલા વિધર્મી યુવકે યુવતીના ઘરમાં જઈને ધોળા દિવસે તેના પર છરી વડે ઘાતક હુમલો કર્યો અને રોષે ભરાયેલા હિન્દુ સંગઠનોએ રાધનપુરમાં બંધ પાડ્યો. વહેલી સવારથી જ આખું રાધનપુર સજ્જડ બંધ હતું. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આદર્શ વિદ્યાલય ખાતે પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીની આગેવાનીમાં ચૌધરી અને ઠાકોર સમાજ સહિત અનેક હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં એકઠા થયા. ત્યારબાદ વિશાળ રેલી યોજીને રાધનપુર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું અને યોગ્ય ન્યાય અપાવવાની માંગ કરી. એક તરફ આ વિરોધ ચાલતો હતો ત્યાં પોલીસને આ કેસમાં નવો વળાંક મળ્યો. પોલીસે કહ્યું કે યુવક અને યુવતી લાંબા સમયથી પરિચિત હતા, એકબીજા સાથે ફોન પર વાત કરતા હતા. એક તરફી પ્રેમ પ્રકરણ કે પૈસાની લેતી દેતીમાં આ હુમલો કરાયો હોવાનું પોલીસ માને છે. ગાંધીનગરના ડીંગુચા ગામના 4 લોકો કેનેડા અને અમેરિકાની બોર્ડર પર ઠંડીમાં થીજીને મૃત્યુ પામ્યા અને ગામવાસીઓએ બંધ પાળીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી. ગામમાં પથરાયેલી આ નીરવ શાંતિ અને દુકાનોને વાગેલા તાળા કહી રહ્યા છે કે સમગ્ર ગામ શોકમાં ગરકાવ છે. બંધ પાળીને મનાવાઈ રહેલો આ શોક અને આ શ્રદ્ધાંજલિ એ પટેલ પરિવાર માટે છે જેમણે કેનેડા અમેરિકાની બોર્ડર પર -35 ડિગ્રી તાપમાનમાં બરફમાં થીજીને દમ તોડી દીધો. મૃતદેહોનો કેનેડામાં જ અંતિમ સંસ્કાર થવાનો છે ત્યારે ગામવાસીઓએ બંધ પાળીને પરિવારને શ્રદ્ધાંજલિ આપી. બીજી તરફ સમગ્ર કેસમાં હ્યુમન ટ્રાફિકિંગના દ્રષ્ટિકોણથી પણ કેનેડા અને ગુજરાત બંને પોલીસ તપાસ કરી રહી છે. કેનેડા પોલીસ તપાસ કરે છે કે આ પરિવારના સભ્યો ટુરિસ્ટ વિઝા પર કેનેડા કેવી રીતે પહોંચ્યા. કેનેડા આવી ગયા હતા તો સરહદ પાર કરીને અમેરિકા શા માટે જવા માંગતા હતા? કેનેડામાં જ કેમ ન રહ્યો આ પરિવાર? શું ગુજરાતમાંથી જ એજન્ટે તેમને અમેરિકા મોકલવા માટે પૈસા લીધા હતા? ગુજરાતમાં પણ આવા એજન્ટ્સની શોધખોળ પોલીસ કરી રહી છે. સાથે જ ગૃહ રાજ્ય મંત્રીએ લોકોને અપીલ કરી છે કે આવા એજન્ટ્સના ચક્કરમાં ન ફસાવ. ઉત્તર પ્રદેશમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આજે ગૃહમંત્રી મુઝફ્ફરનગરમાં પહોંચ્યા અને પ્રચાર કર્યો. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજનીતિ ગરમાઈ રહી છે. એક તરફ ભાજપ સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરી રહ્યું છે તો બીજી બાજુ અખિલેશ યાદવ જન ચૌધરી સાથે મળી ગઠબંધનની શક્તિ બતાવી ભાજપ પર પ્રહાર કરે છે. ખેડૂતોના આંદોલન બાદ જાટ ખેડૂતોના વર્ચસ્વ ધરાવતા પશ્ચિમી યુપીમાં તમામ પક્ષો ધામા નાખી રહ્યા છે. શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુઝફ્ફરનગરમાં પહોંચ્યા અને સપા પર પ્રહાર કર્યો. बाबू कहते थे ये भाजपा का टीका है, लीजिए मत. उन्होंने नहीं लिया, फिर डरकर उन्होंने भी लगा दिया. मैं अखिलेश जी को पूछना चाहता हूँ, आपकी कोई ऐसी आबरू नहीं है कि यूपी की जनता आपकी बात माने, मगर मान रही होती तो तीसरी लहर में क्या होता भैया? અમિત શાહ મુઝફ્ફરનગરમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા પરંતુ ભીડ કાબુ બહાર થઈ જતા અને ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતા 5 મિનિટમાં જ પ્રચાર પૂર્ણ કરી દીધો. તો બીજી બાજુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદમાં પ્રચાર કર્યો. આમ યુપીની સત્તા મેળવવા અહીં સંગ્રામ ચરમ પર છે. પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું. યુપીની ચૂંટણીની સાથે ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદનોની પણ મોસમ છે. રાજકીય નેતાઓ તો ધર્મનો હથિયાર તરીકે ઉપયોગ કરે જ છે પણ પોતાના વિવાદિત નિવેદનોથી ચર્ચામાં રહેનાર શાયર મુનવ્વર રાણા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. રાણાએ યોગી સરકારને લઈને કહ્યું કે જો ઓવેસીની મદદથી અહીં ભાજપની સરકાર આવી જશે તો અમારે અહીં રહેવાની જરૂર નથી. હું અહીંથી પલાયન કરી દઈશ. અમારા ઉપર અનેક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જ્યારે માળો ખતરામાં હોય ત્યારે ચકલી પણ પોતાનું ઘર છોડી દે છે. મુસલમાનોના પલાયનની કોઈ વાત નથી કરતું. સૌ કેરાના પલાयन बात करे छे। ओवैसी की बेवकूफी से अगर योगी आ जाएंगे तो हम उत्तर प्रदेश छोड़ देंगे। उसके बाद हमारे ऊपर मुख्तलिफ केसेस होते हैं जो हमारा अभी हम जबान खोलेंगे अभी 2 केस हमारे ऊपर हो जाएंगे। तो इसका मतलब क्या हुआ? बोलते हुए मुसलमान की जबान काटना चाहते हैं। यूपी चूंटણીમાં પાકિસ્તાન પલાયન જિન્ના હિન્દુ મુસલમાન ચર્ચામાં છે। જો કે રાણા આ પહેલા પણ અનેક નિવેદનોને લઈને વિવાદમાં આવી ચૂક્યા છે। एमएसपी ने लईने कायदो बनावा समितिनी रचना करवानी सरकारे बांहेधरी आपी हती जे पूरी न थता हवे फरी राकेश टिकेट आंदोलन शुरू करवाना एंधाण आपी चूक्या छे। ખેડૂતોના લાંબા આંદોલન બાદ ગત નવેમ્બરમાં કૃષિ કાયદા પરત લેવાયા।
ખેડૂતો અને સરકાર વચ્ચે સમાધાન ફોર્મ્યુલામાં સરકારે ખેડૂતોની એમએસપી પર કાયદો બનાવવાની માંગ પર જાન્યુઆરીમાં કમિટીની રચના કરવાની વાત કરી હતી, પરંતુ આ વાયદો પૂરો ન થતા હવે ફરી એક વખત ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આંદોલન શરૂ કરવાની વાત કરતા કહ્યું કે 31 જાન્યુઆરીએ દેશભરના ખેડૂતો સરકારી અધિકારીઓની કચેરીઓ પર ભેગા થશે. સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ બેઠકમાં નિર્ણય કર્યો હતો કે 31 જાન્યુઆરીએ દેશભરમાં વિશ્વાસઘાત દિવસ મનાવવામાં આવશે અને જિલ્લા અને તાલુકા સ્તરે વિરોધ કરાશે. કેન્દ્ર સરકારના નામે આવેદનપત્ર પણ આપવામાં આવશે. 9 ડિસેમ્બરે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. આંદોલન પાછું ખેંચવા માટે ભારત સરકારે એમએસપી કમિટીની રચના ઉપરાંત આંદોલન દરમિયાન થયેલા કેસ પરત લેવા અને મૃતક ખેડૂતોના પરિજનોને વળતર આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ ખેડૂતોનો આરોપ છે કે આમાંથી કોઈ વાયદો પૂરો કરવામાં નથી આવ્યો. 73મા ગણતંત્રની ઉજવણીનું આજે બીટિંગ ધ રિટ્રીટ સેરેમની સાથે સમાપન થયું છે. દર વર્ષે પરંપરાગત રીતે યોજાતી બીટિંગ ધ રિટ્રીટ સેરેમની સાથે ગણતંત્રની ઉજવણીનું આજે વિજય ચોક ખાતે સમાપન થયું. સમારોહમાં ત્રણેય સેનાના સર્વોચ્ચ સેનાપતિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી મોદી સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા. નેવી, આર્મી અને એરફોર્સ તેમજ પોલીસ બેન્ડના પરફોર્મન્સ થયા. સેરેમનીમાં અલગ અલગ ધૂન વગાડવામાં આવી. પહેલી વખત 1963માં કવિ પ્રદીપ દ્વારા લિખિત અને લતા મંગેશકરે ગાયેલ એ મેરે વતન કે લોગોની ધૂન વગાડાઈ. સેરેમની માટે કુલ 26 ધૂનની યાદી બનાવાઈ, જેમાં કેરળ, હિન્દ કી સેના અને મેરે વતન કે લોગો મુખ્ય રહી. આખા સમારોહમાં 44 બ્યુગલર્સ, 16 ટ્રમ્પેટ પ્લેયર્સ અને 75 ડ્રમર્સ સામેલ થયા. બીટિંગ ધ રિટ્રીટ સૈન્ય પરંપરાનો ભાગ છે, જો કે આ વખતે ગાંધીજીની ગમતી ધૂન અબાઇડ વિથ મીના સ્થાને એ મેરે વતન કે લોગો સામેલ કરાઈ. આ વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણી આઝાદી કા 75માં અમૃત મહોત્સવની સાથે થઈ, જેની પ્રથમ વખત 1000 ડ્રોન સાથે શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું. આ વર્ષે વિજય ચોક પર બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં ડ્રોન શો આકર્ષણનું કેન્દ્ર રહ્યો. સમારોહમાં પહેલી વખત 1000 સ્વદેશી ડ્રોન સાથે શો કરાયો. તેની સાથે બેકગ્રાઉન્ડ મ્યુઝિક કોમ્બિનેશન પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું. રાયસીના રોડ પર થનારી આ સેરેમની રાષ્ટ્રપતિ ભવન સામે થાય છે. વિશ્વમાં પણ બીટિંગ ધ રિટ્રીટની પરંપરા છે, પણ આ વખતે કાર્યક્રમની સૌથી મોટી હાઇલાઇટ આ ડ્રોન શો રહ્યો. 1000 ડ્રોનથી આકાશ ઝગમગી ઉઠ્યું. ભારતના આખા ઇતિહાસને આ ડ્રોન શો સાથે અદ્ભુત રીતે દર્શાવવામાં આવ્યો. ચીન, બ્રિટન અને રશિયા બાદ ભારત આટલા વ્યાપક પ્રમાણમાં ડ્રોન શોનું આયોજન કરનાર ચોથો દેશ બન્યો. 29 જાન્યુઆરીએ યોજાતી આ સેરેમનીને આર્મીની બેરેક વાપસીના પ્રતીકના રૂપમાં જોવામાં આવે છે અને તેના મુખ્ય અતિથિ રાષ્ટ્રપતિ હોય છે. દેશમાં આ પરંપરા 1950માં શરૂ કરવામાં આવી હતી, જ્યારે ભારતીય સેનાના મેજર રહેલા રોબર્ટે આ સેરેમનીને સેનાઓના બેન્ડ્સના ડિસ્પ્લે સાથે પૂરી કરી હતી. પરંતુ પ્રથમ વખત ડ્રોન શોએ આ વખતે સૌનું ધ્યાન ખેંચ્યું. આઝાદીના 75 વર્ષ બાદ પણ આપણે સમાજમાં સમાનતા નથી સ્થાપી શક્યા. જાતિને લઈને કરાતા અત્યાચાર આજે પણ નથી થંભ્યા અને આ સાબિત કરે છે બે અલગ અલગ રાજ્યોમાં બનેલી ઘટનાઓ. સમાનતા, ન્યાય એ આપણા બંધારણના અમુકના શબ્દો છે. જાતિ, ધર્મ, લિંગ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તમામને બંધારણે આપેલ હક છે. પરંતુ આજે પણ આપણા સમાજમાં જાતિ આધારિત ભયંકર અસમાનતા અને અન્યાય છે. મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના એક ગામમાં એક દલિત યુવકે પોલીસને સાથે રાખી હાથમાં બંધારણ લઈને વરઘોડો કાઢવો પડ્યો, અને તેની પાછળનું કારણ હતું કેટલાક લોકો દ્વારા વરઘોડો ન કાઢવા માટે અપાયેલ ધમકી. 100 પોલીસકર્મીની હાજરીમાં આખરે વરઘોડો નીકળ્યો. આ ઘટના ગણતંત્રના આગળના દિવસની છે. यही जातिवाद के कारण उन्हें नहीं लगता कि कोई दलित का लड़का, आदिवासी का लड़का घोड़े पर बैठकर गांव में निकले. બીજી બાજુ રાજસ્થાનના ચુરુમાં અત્યંત શરમજનક ઘટના ઘટી. 25 વર્ષીય દલિત યુવક રાકેશ મેઘવાલનું અપહરણ કરી કેટલાક લોકોએ મારપીટ કરી, જાતિ આધારિત અપશબ્દો બોલ્યા અને જબરદસ્તી યુરિન પીવડાવ્યું. આ ઘટના 26 જાન્યુઆરીની રાતની છે, પણ આજે 8 લોકોની પોલીસે ધરપકડ કરી છે. એક સમયનો ગરીબ પક્ષ આજે ધનિક બની ગયો, જ્યારે દાયકાઓ સુધી સત્તામાં રહેનાર પક્ષ આજે આર્થિક રીતે ઘસાઈ રહ્યો છે. ભારતમાં ચૂંટણી પ્રક્રિયામાં સુધારની વકાલત કરતા એડીઆર એટલે કે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સે કયા પક્ષ પાસે કેટલી સંપત્તિ છે તેને લઈને રિપોર્ટ જાહેર કર્યો છે. એક સમયે જે પક્ષને કાર્યાલયના પણ ફાંફા હતા, જેના નેતાઓ ગાંઠનું ગોપીચંદન કરીને પક્ષને ચલાવતા હતા, તે પક્ષ ભારતીય જનતા પાર્ટી આજે દેશનો સૌથી ધનિક પક્ષ થઈ ગયો છે. જ્યારે જે પક્ષ કોંગ્રેસનો એક સમય દબદબો હતો, તે સત્તાથી વિમુખ થતાં જ દિવસે ને દિવસે ઘસાઈ રહ્યો છે. કોંગ્રેસની સંપત્તિમાં દર વર્ષે ઘટાડો થઈ રહ્યો છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલ મુજબ ભારતના સૌથી ધનિક પક્ષમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે.
વર્ષ 2019-20માં ભારતીય જનતા પાર્ટીએ 4,847.78 કરોડ રૂપિયાની મિલકતની જાહેરાત કરી હતી, જે દેશમાં તમામ રાજકીય પક્ષોમાં સૌથી વધુ હતી. તો ભાજપ પછી માયાવતીના નેતૃત્વ હેઠળની બહુજન સમાજવાદી પાર્ટી બીજા નંબરે છે, જેની મિલકતની કિંમત 698.33 કરોડ છે. ત્રીજા નંબરે કોંગ્રેસ છે, જેની સંપત્તિ રૂપિયા 588.16 કરોડ છે. અન્ય પક્ષોની વાત કરીએ તો સમાજવાદી પાર્ટી 563.47 કરોડ. રખડતા ઢોર મુદ્દે સરકાર નવી યોજના લાવવા જઈ રહી છે. ગુજરાતના મોટામાં મોટા શહેર અને નાનામાં નાના ગામમાં પણ રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ સમસ્યાથી છુટકારો અપાવવા સરકાર નવી યોજના લાવવાનું આયોજન કરી રહી છે અને તેની તમામ કાર્યવાહી કાગળ પર પૂર્ણ થવાના આરે છે. આ યોજનાની જોગવાઈઓ પર નજર કરીએ તો રજિસ્ટર્ડ ગૌશાળાઓમાં બિનવારસી રખડતા ઢોરને રખાશે. ઢોરની સાચવણી માટે સરકાર રોજના 30 રૂપિયા ચૂકવશે. આખલાના ત્રાસથી મુક્ત કરવા આખલાનું ખસીકરણ કરાશે. કૃષિ વિભાગ દ્વારા યોજના સંબંધી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ અન્વયે આગામી સમયમાં મુખ્યમંત્રી સાથે કૃષિ વિભાગની બેઠક પણ યોજાશે. યોજનાની તમામ માહિતી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરાશે. આ યોજનાનું બિલ આગામી સમયમાં યોજનારા વિધાનસભા સત્ર દરમિયાન રજૂ કરાશે. જો બિલને મંજૂરી મળશે તો આ યોજના રાજ્યમાં અમલી બનાવવામાં આવશે. સરકારનો આશાવાદ છે કે નક્કર યોજનાથી રસ્તે રચડતી આફતનો સામનો કરી શકાશે. કોરોના કાળમાં બાળકોના જન્મદરમાં મોટો ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં એક વર્ષમાં બાળકોના જન્મદરમાં 17% ઘટાડો જોવા મળ્યો. કોરોના કાળમાં હોસ્પિટલ મળવાની ચિંતા, હોસ્પિટલમાં યોગ્ય વાતાવરણ મળશે કે નહીં તેની ચિંતા અને બાળકો કોરોના કાળમાં સુરક્ષિત રહી શકશે નહીં તે ડરને પગલે અમદાવાદમાં અનેક યુગલોએ કોરોના કાળમાં ફેમિલી પ્લાનિંગ કરવાનું ટાળ્યું અને તેની અસરથી જ અમદાવાદમાં બાળકોના જન્મદરમાં 17% ઘટાડો જોવા મળ્યો. કોરોનાની સ્થિતિ જોતા અનેક પરિવારો આવા સમયે બાળક લાવવું કે નહીં તેને લઈને અસમંજસમાં છે. અનેક લોકોએ આર્થિક કારણોસર પણ આ નિર્ણય મોકૂફ રાખ્યો છે. ત્યારે નિષ્ણાંતો કહે છે કે હજુ 2022નું વર્ષ પણ કોરોનાને જોતા પડકારજનક છે. પણ કોરોના ગર્ભનાળ સુધી ન જતો હોવાના સમાચારથી રાહત મળતા હવે ફરીથી યુગલો બાળક લાવવાનું વિચારી રહ્યા છે. રશિયા સાથે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ યુદ્ધનો ભય ઊભો કરવા બદલ અમેરિકા અને પશ્ચિમી દેશોની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે અમેરિકા અને પશ્ચિમી દેશોનો ઈરાદો યુદ્ધ પર હોબાળો અને ભયનું વાતાવરણ ઊભું કરવાનો છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ આરોપ લગાવ્યો કે અમેરિકા અને પશ્ચિમી દેશો વચ્ચેના ખળભળાટના કારણે દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યું કે રશિયા યુક્રેન વચ્ચે સ્થિતિ હજી એટલી હદે પણ ખરાબ નથી. બીજી તરફ રશિયા તરફથી કહેવામાં આવ્યું છે કે મોસ્કો યુદ્ધ કરવા માંગતું નથી. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું કે મોસ્કો યુક્રેન સાથે યુદ્ધ નથી કરવા માંગતું, પરંતુ તે અમેરિકા અને નાટોને રશિયાના હિતોને કચડી નાખવા નહીં દે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પોતાની ચુપ્પી તોડી અને કહ્યું કે તેઓ અમેરિકા અથવા કોઈ પણ પશ્ચિમી દેશોને રશિયાના સુરક્ષિત હિતો સાથે રમવાની મંજૂરી નહીં આપે. સાથે જ પુતિને અમેરિકા અને નાટો પર રશિયન હિતોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો. તો આ તરફ જર્મન સરકારે રશિયન રાજદ્વારીને હાંકી કાઢવાની જાહેરાત કરી છે. આ રાજદ્વારીનું નામ જાસૂસી સાથે જોડાયેલા એક કેસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ જર્મનીએ આ કાર્યવાહી કરી છે. જર્મનીના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે મ્યુનિકમાં રશિયન દૂતાવાસના એક કર્મચારીને ગયા ઉનાળામાં મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને દેશ છોડવા કહેવામાં આવ્યું છે. તપાસમાં સામેલ એક વ્યક્તિએ કહ્યું કે એ વ્યક્તિ રશિયાની ગુપ્તચર એજન્સીનો એજન્ટ હતો. એક અહેવાલે અમેરિકાની ચિંતા વધારી, જેમાં કહેવામાં આવ્યું કે ચીન દ્વારા છોડવામાં આવેલો સેટેલાઇટ અન્ય સેટેલાઇટને તેની ભ્રમણ કક્ષામાંથી હટાવી ગ્રેવયાર્ડ ઓર્બિટમાં ધકેલી તેને નિષ્ક્રિય કરી શકે છે. સ્પેસ ટગ એવું અવકાશયાન છે જે નિષ્ક્રિય ઉપગ્રહને એક ભ્રમણ કક્ષામાંથી બીજી ભ્રમણ કક્ષામાં મૂકવા માટે બનાવવામાં આવ્યું છે. પણ જો આ સ્પેસક્રાફ્ટને આવું કંઈક કરવા માટે બનાવવામાં આવ્યું હોય તો તે અન્ય સ્પેસ એજન્સીના સક્રિય ઉપગ્રહને તેના માર્ગ પરથી હટાવી શકે છે. ધ ડ્રાઈવના અહેવાલ અનુસાર ચાઇનીઝ સ્પેસ ટગ સેટેલાઇટ શિજિયાન 21 એટલે કે SJ-21 ચીનના જ અન્ય એક ઉપગ્રહને કેપ્ચર કર્યું અને તેને તેની ભ્રમણ કક્ષામાંથી સુપર ગ્રેવિયાર્ડ ડ્રિફ્ટ ઓર્બિટમાં ખેંચી લીધું. આ અહેવાલે અમેરિકાની ચિંતા વધારી દીધી છે. અમેરિકાને ભય છે કે આ ટેકનોલોજી અન્ય દેશોના સેટેલાઇટ મિશનમાં અવરોધ લાવી શકે છે. 22 જાન્યુઆરીના રોજ સેટેલાઇટ ટ્રેકિંગ ફર્મ એક્સો એનાલિટિક્સ સોલ્યુશનના ધ્યાને આવ્યું કે SJ-21 તેની મૂળ ભ્રમણ કક્ષામાંથી ગાયબ થઈ ગયો છે. આ સેટેલાઇટે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં તેણે ચીનના નિષ્ક્રિય બેઇડુ નેવિગેશન સિસ્ટમ સેટેલાઇટને તેના મૂળ સ્થાન પરથી હટાવી દીધો હતો. SJ-21 નિષ્ક્રિય ઉપગ્રહને તેની ભ્રમણ કક્ષામાંથી બહાર ખેંચી સેટેલાઇટના કબ્રસ્તાન તરીકે ઓળખાતી નિર્જન ભ્રમણ કક્ષામાં ધકેલ્યો હતો. ગ્રેવિયાર્ડ ઓર્બિટમાં એ ઉપગ્રહો રહે છે જેમનું જીવન સમાપ્ત થઈ ગયું છે અને તેઓ હવે નિષ્ક્રિય છે. ચીન અનુસાર આ ઉપગ્રહને અવકાશમાં તરતા કાટમાળ હટાવવાની ટેકનોલોજીના પરીક્ષણ અને ચકાસણી માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. પણ અમેરિકાને ભય છે કે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચીન કોઈ પણ દેશના ઉપગ્રહને નુકસાન પહોંચાડી શકે છે, તેને સુપર ગ્રેવિયાર્ડ ડ્રિફ્ટ ઓર્બિટ તરફ ધકેલી શકે છે અથવા પૃથ્વી તરફ ધકેલી શકે છે.
એવું નથી કે પુલ તૂટવાની ઘટનાઓ માત્ર ભારતમાં જ બને છે. અમેરિકામાં પણ પુલ તૂટવાની આવી દુર્ઘટના રાષ્ટ્રપતિ જો બાઇડનની મુલાકાતના થોડા જ કલાકોમાં સર્જાઈ. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની મુલાકાતના થોડા કલાકો પહેલા જ શુક્રવારે પેન્સિલ્વેનિયાના રાજ્ય પિટ્સબર્ગમાં એક પુલ તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે અને ગેસની પાઇપલાઇન તૂટી જતા આ વિસ્તારમાં ગેસ લીકેજ થયો હતો. ખાસ વાત એ છે કે બાઇડન આ શહેરમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને એક બેઠક યોજવાના હતા, પરંતુ એ પહેલા જ આ અકસ્માત સર્જાયો. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની હાલત સ્થિર છે, પણ અકસ્માતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પિટ્સબર્ગ ફાયર બ્રિગેડના વડા ડેરિલ જોન્સે જણાવ્યું કે અકસ્માત સવારે 6:45 થયો હતો. આ 52 વર્ષ જૂનો પુલ શહેરના પૂર્વ વિસ્તારને મુખ્ય શહેર સાથે જોડતો હતો. સામાન્ય દિવસે અહીંયા ભીડભાડ હોય છે, પણ અકસ્માત સમયે બ્રિજ પર માત્ર 3 કે 4 વાહનો અને એક બસ હતી. અમેરિકન સોસાયટી ઓફ સિવિલ એન્જિનિયર્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રિપોર્ટ અનુસાર દેશમાં 42% પુલ 50 વર્ષથી જૂના છે. તેમાંથી 7.5% એટલે કે 45,000થી વધુ બ્રિજ ખૂબ જ ખરાબ હાલતમાં છે. પેન્સિલ્વેનિયાની એલેગેની કાઉન્ટીમાં કુલ 1,583 પુલમાંથી 176 પુલની હાલત અત્યંત ખરાબ છે. રશિયામાં કોરોના મહામારી અને અન્ય કારણોસર લગભગ 10 લાખ લોકોના મોત થયા છે. રશિયામાં કોરોનાથી મૃત્યુનો પહેલો કેસ નોંધાયો ત્યારથી મહામારીના કારણે 6,60,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આનાથી દેશમાં પહેલેથી જ ચાલી રહેલ વસ્તી વિષયક કટોકટીમાં વધારો થયો છે. રશિયાની આંકડાકીય એજન્સી રોસ્ટેટના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. રિપોર્ટ અનુસાર 2021માં રશિયાની વસ્તીમાં 10 લાખ લોકોનો ઘટાડો થયો છે. સોવિયત યુનિયનના પતન પછી પ્રથમ વખત રશિયાની વસ્તીમાં આટલો મોટો ઘટાડો થયો છે. રશિયાની વસ્તી સતત ઘટી રહી છે, પરંતુ કોરોના મહામારીએ તેમાં જબરજસ્ત વધારો કર્યો છે. મહામારીના કારણે ગયા વર્ષે એટલે કે 2020માં પણ રશિયાની વસ્તીમાં 5 લાખથી વધુનો ઘટાડો થયો હતો. દર મહિને કોવિડથી મૃત્યુની સંખ્યા રોસ્ટેટ દ્વારા જાહેર કરવામાં આવે છે, જે સરકારી વેબસાઇટના આંકડા કરતાં વધુ છે. સરકારી વેબસાઇટ માત્ર એ મૃત્યુની નોંધણી કરે છે જેમાં કોરોનાથી મૃત્યુ થયાની પુષ્ટિ કરાઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કોરોનાથી મૃત્યુની પુષ્ટિ થાય છે. આ કારણોસર સત્તાવાર વેબસાઇટ અનુસાર રશિયામાં કોરોનાથી માત્ર 3,29,000થી થોડા વધુ મૃત્યુની પુષ્ટિ થઈ છે. તે જ સમયે રોસ્ટેટનો આંકડો 6 લાખથી વધુનો છે. 2021માં રશિયાની વસ્તીમાં ભારે ઘટાડો થવાનું મુખ્ય કારણ કોરોના મહામારી છે, પરંતુ આ માટે રશિયન સરકારની વસ્તી નીતિ પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિન્ટર ઓલિમ્પિકના બહાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાની રાજકીય શક્તિ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચીનની રાજધાની બેઇજિંગમાં 4 ફેબ્રુઆરીથી શરૂ થનાર વિન્ટર ઓલિમ્પિકની તૈયારીઓ તેના અંતિમ મુકામ પર છે. ઓલિમ્પિકના બહાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ પોતાની રાજકીય શક્તિ બતાવવાની તૈયારી કરી રહ્યા છે. ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા અનુસાર આ ઇવેન્ટના ઉદઘાટન સમારોહમાં 32 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લેશે, જેમાં યુરોપના 6, મધ્ય એશિયાના 5, મધ્ય પૂર્વના 3, દક્ષિણ અમેરિકાના 2, એશિયા પેસિફિક અને આફ્રિકન દેશોના વડાઓ સામેલ થશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બાચ, યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટારેસ, WHOના ડિરેક્ટર ટેડ્રોસ અધનોમ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ઉદઘાટન સમારોહમાં ભાગ લેનાર દેશોના વડાઓમાં સામેલ છે. આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.